હાલો તો આપણે અમોલ સર્કલે પોગી ગયા ને વણા કરી એટલી જ વાર. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા છે ઇન્ટરનેશનલ મશીનરીનો મેળો ભરાણો છે ત્યાં, અને આ બાજુ આવેલો છે ગેટ. ત્યાં એન્ટ્રી કરાવવી પડશે, સ્કેન કરીને આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. હાલો રજીસ્ટ્રેશન કરાવીને પછી તમને બતાવું. હાલો અંદર જઈને તમને બતાવું કેવો મેળો છે. એ જ્યાં કેવાર હતો એના સ્કેન કરો એટલે ઓટીપી આવે, નંબર નાખો ને તો મારો ઓટીપી નથી આવતો. આપણે હોલ નંબર 1 માં પોગી ગયા છીએ. એટલે તમે આ જોઈ શકો છો મશીનરી બધી નવા મશીન તમને બતાવું. આગળ કેવા મશીન છે અને શું શું છે ચાલો અંદર બતાવું. કેટલાક મશીન છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આવી રીતે બધા મશીન અલગ અલગ રાખેલા છે. આ જેલેટરીનું કે રિપેરિંગ એવું કંઈ કામ કરતા છે ને ખબર છે કે હું એ નહીં. અને જો આટલી જાતના આવે, કોમેન્ટ કરો હું એ. આ ડ્રીલના પાના બધા જો આવડા મોટા, આ તમે જોયા કોઈ દી એવડે મોટી સાઇઝના. આગળ જો તમને અલગ અલગ સાઇઝના ઘણા છે. એમાં જો હાવ નાની સાઇઝના પાનું હું બતાવું. આ મોટી સાઇઝ એટલી હતી ને પહેલી વાર મેં જોઈ હતી. અમુક તો બધા પાના જ છે ડ્રીલના. આટલી પ્રકારના પાના આવે. જો આવડું મોટું મશીન હતું. આ જો પતરા પડ્યા ને, પતરામાં ડિઝાઇન ને એવું કરી આપે. આ જારી બનાવી આપે. ભાઈ તમે ડેલો કદાચ જોઈને તો ડેલામાં કેમ ડિઝાઇન હોય, પણ ત્યાં મશીનમાં જ બને ડિઝાઇન. સ્ક્રીનમાં ફોટો આવ્યો હતો ને એવી ડિઝાઇન પાડી આપે. જ્યાં ઘડિયાળના પટ્ટા, પછી આ રિંગ, પછી નળમાં બધી વપરાય ને બધી અલગ અલગ આમાં મશીન સામે દેખાય ને તમને એમાં બને. એટલે બધી કાસ્ટિંગ બધું નાખી દેવાનું, પછી એમાંથી આ તૈયાર થઈને આવે. જે આખી કંપની હતી ને કુલર ને એવું બનાવે. જો સાવ નાનાથી લઈને કેવડા મોટા મોટા કુલર છે. આ બધા આપણે કદાચ ફંક્શનમાં ગયા હોય ને તમને જોવા મળે ત્યાં. આવડી મોટી કંપની બનાવે. આપણે ગાડી ડોર ને આપણે એમ થાય કે આ લોક સિસ્ટમ એક જ આવતી છે, પણ આટલી વસ્તુ ખાલી બાયણા અંદર આવે. જો આ બધા મશીન તમે ક્યાંક ને ક્યાંક તો જોયા જાય છે. સાફ સફાઈમાં ને એમાં આવે. આ ગાડી છે, પછી વેક્યુમ ક્લીનર હાથથી હલાવવાનું એવું આવે બધું. અને મોટા મોટા ટ્રક જેવું આવે. જો આખી કંપની હતી ને આ બધું જોડવાનું કામ કરતી હતી. બુલેટમાં કેમ બધી સિસ્ટમ ગોઠવે ને બધું એ બધું આવી છે. એમાં જોડવાનું મશીન આવે, એનાથી કરે આ કંપની. બાયણાનું બનાવવાનું હોય ને તો એના માટે કંપની છે. જો બધા પોસ્ટર તમે જોઈ શકો પાછળ, અને પેઇન્ટ કરવાનું કામ કરે. આ કંપની પૈડા બનાવવાનું કામ કરે છે. જે ટ્રોલીમાં તમે જોવો ને નનકા પૈડા આવે ચારી, આ એ બનાવવાનું કામ કરે છે. આગળ ગયા ને તો આવડો મોટો પંખો જોવા મળ્યો. આમાં ગરમી થતી બાજુમાં જાય તો આપણે ઘા કરશે ને હવાના. જો પહેલા નંબરમાં હોલમાં ગયા હતા આપણે. હાલ તો 6B હોલમાં આપણે આવી ગયા છીએ. 6B હોલમાં જાય ને મશીન બતાવું તમને અલગ અલગ. જ્યાં પહેલા જ આવડા મોટા મશીન જોવા મળ્યા. જ્યાંથી ચાલુ થાય હોલમાં એટલે હરવેરો જોતા જઈજો. અને આ ઓઇલ કંપનીના મશીન છે, એટલે આવડી સાઈઝના છે. અને આ બધા લેવા હોય તો વેચાણમાં હતા. આપણી પાસે એટલા બધા પૈસા નતા એટલે ન લીધા. વધારે ભાવ કહી દીધા એને. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. આગળ જોતા જાવ, આટલા બધા મશીન છે આમાં. ત્યાં જ આવડી મોટી સાઈઝના મશીન છે. અને હું કામ કરે એનો વિડીયો પણ ડિસ્પ્લેમાં ચાલુ હતો, એટલે મશીન જોઈ લ્યો. અને જે ટેબ્લેટમાં ચાલુ હતો તમને વિડીયો બતાવી દઉં એના માટે છે. આ અમુક સડા પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અને જો આવી રીતે બધા સ્ટોલ નાખેલા હતા, એના માટે વિડીયો બનાવ્યો હતો. તો તમે જોઈ શકો કઈ રીતે સ્ટોલ હતા. આવી રીતે લાઈનમાં સ્ટોલ હતા, આપણે જોતું જવાનું ત્યાં મશીનને બધું મૂકેલું હોય ત્યાં. હા, મને નથી ખબર હું હે પાતો ખાલી બતાવું તમને કે આ બધી વસ્તુ હતી ત્યાં. પણ અલગ અલગ સાઈઝમાં અલગ અલગ જો બનાવે વસ્તુ. હેન્ડલ એવું લાગે એનાથી બધું આપણે સ્વિચને રાખેલું હોય ને એના માટે. ભાઈ અહીંયા રોબોટિક મશીન આવે. આ બધા રોબોટિક ટાઈપ છે. રોબોટમાં આવે ને ઓટોમેટિક બધા મશીન એ છે. આ જે આવડું મોટું મશીન હતું આખું ઓપન કરેલું હતું, એટલે ખબર પડે કે કેના કામમાં આવે છે. આ કાસ્ટિંગ કટિંગ માટે વપરાય અહીંયા. ત્યાંથી અંદર કટિંગ થઈને પછી આ પાઇપ રાખ્યો ને એમાં ત્યાં નીચે નીકળે. આ કટિંગ કરી રાખેલા હતા એટલે ખબર પડે કે એના માટે વપરાય. જો અહીંયા આવડું મોટું સોડાનું મશીન હતું, અલગ અલગ સોડા નીકળે આમાં. એવું નથી મસ્તી કરું, પતરા કલર માટે છે. એટલે આપણે કલરવાળા પતરા જોઈ ને એ આમાંથી થાય. અને મળીએ આપણે બીજા લોકમાં. બાય બાય.